भगवान शंकर शरीर पर अंग विभूति गले रुंड माला शरीर पर भस्म लगाड़े मृग चर्म धारण करे त्रिशूल धारण करे स्मशान ની અંદર રહે સતાય ત્રિલોકમાં પૂજાય છે। સતાય દેવોના દેવ કહેવાય છે, મહાદેવ કહેવાય છે। વ્યક્તિ ભલે નાનો હોય પણ જેનું શીલ ઊંચું હોય भगवान राघवनी कथा रामनी कथा तो शीलवान है, कृष्ण तो शीलवान है। मनु जाय रासव मिलय सोवर सहज सुंदर सावरो करुणा निधान सुजान शील स्नेह जानत रावरो यही भ्रांति गौरी आशीष सोनी शिय सहित हर चित चली तुलसी भवानी पूज पुनि पुनि मुदित मन मंदिर चली। अपनी गंगा सती पानबाई बतावे कि शीलवंत साधु ने वारे वारे नमिये पानबाई जनु चारित्र उज्ज्वल होय शीलवंत साधु ने वारे वारे नमिये बदले नहीं शीलवंत साधु ने वारे वारे नमिये बदले नहीं भगवान वेदव्यास जी कहे छे ए गंगा सती एक सरल भाषा में बताई दीधो जनु शीलवान जे पुरुष होय ओजस्वान ऐश्वर्य रति जेने कहे छे रति बिन राज रति बिन काज रति बिन मानस लागत फीको जेने जेने नूर कहे छे नूर तेज नहीं कहता आना मुख पर हवे नूर नहीं रह्यु भाई आनु तेज खलास थई गयुं। कोई एवो साधु कोई योगी पुरुष तमे जो तो तमे तमे कहीए को आनु तालुकु तो जो आनु तालुकु तेज करे नूर छे नूर भजननी ऊर्जा शीलनी ऊर्जा परमात्मा ने माताजीना पाछळ तमे जो तो एनी पाछळ चक्र होय सूर्यना तेज जेवुं एनुं ओजस छे एनुं तेज छे अने ए तेजस्विता ज पूजाय छे एनी चारित्रता ज पूजाय छे ए नरमाथी नारायण बनी जाय छे અને એની પૂજા થાય।
કપડાં ભલે ગમે એવા પહેર્યા હોય, કપડાથી શું ફરક પડે? હા, જબ લગ અપના મંદડા ના રંગ્યા મેરે લાલ. હા, કપડાં રંગવાથી શું ફાયદો થાય ભાઈ? ભીતર નો ભીંજાય, મન નો રંગાય. હા, ગોરખનાથ બાબુ કહે છે, આપણો સિદ્ધ પુરુષ, નાથ સંપ્રદાયનો યોગી પુરુષ, મન રંગાઈ ગયું, વાત પૂરી થાય. મારો સદગુરુ એમ કહેતા કે બેટા તારે ભગવા પહેરવાની જરૂર નહીં, બ્રાહ્મણનું શરીર તારો માયલો સુંદર કર લે, વાત પૂરી, ખતમ. चाहे किनखाब पहरो के चाहे मखमल पहरो, एक दिन जाना तो पड़ेगा. खाख में खपी जाना बंदा, माटी से मिल जाना. मत करो अभिमान, एक दिन पवन से उड़ी जाना. જેનું મંગલમય જીવન હોય એ ભાઈ અમુક વ્યક્તિ જીવન જીવીને જાય ને તો એની યાદ આવે આપણને. એનો મોકો આવે, એનું ટાણું આવે ત્યારે આપણને આંખમાંથી પાણી પડે કે તારે હજી રહેવાની જરૂર હતી આ જગતમાં. મીઠપવાળો માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણી ઘરોઘર મંડાય. હારો માણા વયો જાય તો એના ઘરનાને તો દુઃખ થાય, પણ આખું ગામ રડે, આખો સમાજ રડે, આખો રાષ્ટ્ર રડે, આખો દેશ રડે. પરિવાર તો રડે જરૂર, ચોક્કસ, પણ જેને આપણે નાતે નેડા ન હોય, એની કીર્તિ સાંભળી હોય, એના સદગુણ સાંભળ્યા હોય, એના વખાણ સાંભળ્યા હોય, અને એ વ્યક્તિ જ્યારે જગત છોડીને જાય તેથી આપણને એમ થાય કે હજી થોડાક દી રહ્યો હોત તો સારું હતું. કેમ લાગે છે હે ભાઈ? હા, આ બધા મહાપુરુષો થયા છે, એની કીર્તિને યાદ કરે છે બધા. એને એ ફોટામાં બેઠેલી એ એની મૂર્તિ નથી, એની કીર્તિ કંડારીને મૂકી છે, એના ગુણ કંડારીને મૂક્યા છે. ચારિત્ર જેનું મજબૂત થઈ જાય, બહુ આપણા સમાજની માલપા, આપણા દેશની માલપા, આપણે ઊંચા કુળની અંદર રહેનારા સંતાનો આપણું ચારિત્ર ભ્રષ્ટ ન થાય. મારું તમારું જો ચારિત્ર ભ્રષ્ટ થયું તો કદાચ મારી તમારી પાસે ગમે એટલી સત્તા હશે, ગમે એટલી સંપત્તિ છે, પણ એની કિંમત નહીં થાય, એની કદર નહીં થાય. ગમે એટલા કપડાં હોય, અરે જ્ઞાની પુરુષ પણ હોય, કદાચ વેદાંત ભણી જાય પણ ચારિત્ર ઉજ્જવળ ન હોય તો વેદાંતની કિંમત ન થાય. ગંગા સતી ક્યાં ભણવા ગઈ છે? કઈ યુનિવર્સિટીમાં ભણી છે? મીરાબાઈ ક્યાં ભણવા ગઈ છે? નરસૈયો ક્યાં ભણવા ગયો હતો? એના પદ યુનિવર્સિટીમાં ગવાય છે, એના ભજન ઉપર PhD થાય છે. ત્યારે દિલ્હીની પાર્લામેન્ટમાં દરરોજ સવારમાં ભજન વાગે, વૈષ્ણવ ભજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે. એ નરસૈયાનું ભજન છે. મારું કહેવાનો ભાવાર્થ, મંગલ આચરણ એટલે પગલા પવિત્ર, પગલા પૂજાય છે, બાહોળિયા પૂજાય, ગુરુના પગ પખાળે, મહાપુરુષના ચરણ પખાળે. એવા પ્રેમેથી એ પખાળ્યા એના પાહોલિયા. એવા પ્રેમેથી એ પખાળ્યા એના પાહોલિયા. હે જી હો જી, આવો માં રમાડી જાયાવી લાય દેશના હો
પાસ લે એ પડહારે પીરું ના વે જેના પગલા પખાળવા જેવા ને વેમ પડ્યો મનમાં પગમન ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય પ્રભુ મને વેમ પડ્યો મનમાં પગમન ધોવા દ્યો ધોવા જો રઘુરાય ભગવાન ધોવા જો રઘુરાય રજત મારી કામણ ગારી મારી નાવનારી બની જાય રજત મારી કામણ ગારી મારી દરિયાના કિનારા ઉપર રહેનારો ખારવો કહે છે રામને કહે તારા ચરણની રજ મને અડી જાય તો મારી કાયાનું કલ્યાણ થાય મારી નાવ ભવસાગર તરી જાય હે ઠાકુર હે ગોવિંદ તો મારા ભીતરની માલપા ભક્તિ રૂપી નારીનું પ્રાગટ્ય થાય નારી બની જાય એટલે ભીતરમાંથી ભક્તિ પ્રગટ થાય રજત મારી કામણ ગારી મારી નાવનારી બની જાય તો મારા રંગ જનની તો મારા રંગ જની જીવિકા ટળી જાય ભગવાન ધોવા જો રઘુરાય ધોવા જો રઘુરાય વાલા મને વેમ પડ્યો મનમાં ભગવાન ધોવા જો રઘુરાય ભગવાન ધોવા જો રઘુરાય ભગવાન ધોવા જો રઘુરાય જેના ચરણ પૂજવા યોગ્ય થઈ જાય આચરણ મંગલ આચરણ મહાપુરુષોની પાદુકા પૂજાય છે રામની પાદુકા માથા ઉપર લઈ અને સંત ભરતજીએ પૂજા કરી 14 વર્ષ સુધી કારણ કે રામનું ચારિત્ર ગવાય છે રામના પગલાં પૂજાય છે સદગુરુની પાદુકા પૂજાય છે વડીલોની વસ્તુ પૂજાય છે મારા બાપ પાઘડિયું પૂજાય છે લાકડીયું પૂજાય છે એના પાછણા પૂજાય છે એની ગાદી અને એના તકિયા પૂજાય છે કારણ કે એમાં ચેતના પડી છે એમાં ભજન પડ્યું છે કેમ લાગે છે ભાઈ હાચી વાત છે કે મારા બાપ કે ખોટી વાત છે હા એની ગાદીઓ પૂજાય આપો વિહળો આપો દાન આપો ગીગો હા એના માળાના બેરખા પૂજાય છે ચેતના પડી છે ચારિત્ર પડ્યું છે ચુંદડીઓ પૂજાય તરહુળ પૂજાય ભેળિયા પૂજાય કારણ કે એમાં એનું જીવન મુકતા ગયા છે એનું ચારિત્ર મુકતા ગયા એનું ભજન મુકતા ગયા જે એણે કર્મ કર્યું એમાં જોડી ભરે જોડીમાં જાગીર જેની જોડીમાં જાગીર એની જોડીમાં મુકતા ગયા છે બહુ જીવન ઉપર અસર કરે છે ચારિત્રવાન પુરુષ શીલવાન પુરુષ શ્રી ગુરુ ચરણ સરોજ રજ પછી નિજ મન મુકુર સુધાર
વર્ણવ રઘુબર વિમલ જશે પછી જોદાયક એવા મહાપુરુષની રજ મળી જાય તો હનુમાન ચાલીસામાં બતાવે કે મારા સદગુરુની રજ મળી જાય તો મારા મન પવિત્ર થઈ જાય, મારા નેત્ર પવિત્ર થઈ જાય, મારી આંખો પવિત્ર થાય, મારું મન પવિત્ર થાય. એટલે જ કાગ બાપુએ કીધું કે રજમાં તાકાત છે, એ રજમાં કંઈક પડ્યું છે, એ ધૂળમાં ક્યાંક પડ્યું છે. એટલે જ આપણે એ ધૂળને પગે લાગી. ધૂળના હેથા પૂરે છે મારા બાપ, ધૂળના પગલા એવા મહાપુરુષના હોય તો એ પગલા લઈને કપાળમાં મૂકે કે મારો ચૂડલો ખંડરે, મારી ચૂંદડી મારા માથા ઉપરથી રંગ ન ઉડે. વિચાર તો કરો મારા બાપ, ચારિત્રથી પૂજા થાય. ભલે કપડાં મેલા થયા હોય, ભલે ગરીબ હોઈએ આપણે, ભલે આપણી પાસે કદાચ કાંઈ ન હોય, પણ જેનું શીલ મજબૂત હોય ને, મોટા મોટા ચમરબંધીના માથા ઝૂકી જાય, હા, તાજ પડી જાય ચરણમાં. સાધુ સંત ફકીરની પાસે શું હોય? શું એની પાસે છે? તે રાજા મહારાજાઓના તાજ એના ચરણમાં પડતા. એની પાસે શાંતિ લેવા જતા, સુખ લેવા જતા. અમે રાજના કાજમાં, અમે સંસારના વિષયોની અંદર, હે પ્રભુ, હે સદગુરુ, અમે ફસાયેલા છે. તારી પાસે 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક સુખ લેવા આવ્યા છે. આ જંજાળમાંથી મુક્ત થવા અમારું કર્મ છે, જરૂર કરીએ છીએ, પણ ભીતરમાં સુખ નથી. તારા ચરણની રજ મળી જાય, તારી દુઆ મળી જાય, તારો આશીર્વાદ મળી જાય. તારી રજ મળે.